વેલકમ બેક. સમાચાર તરફ આગળ વાત કરીએ. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ કહ્યું છે કે નરેશ પટેલને બદનામ કરવાનો હીન પ્રયાસ થઈ રહ્યો છે. ખોડલધામના પ્રવક્તાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે નરેશ પટેલને બદનામ કરવાનો આ હીન પ્રયાસ છે. બન્ની ગજેરા જિગીશા પટેલની જે વાતચીત ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ હતી, ખરેખર આ ખૂબ જ નિંદનીય ઘટના છે. અનેક સમાજના યુવાનોમાં રોષ જોવા મળ્યો છે. નરેશ પટેલ સમાજ માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને જિગીશા પટેલ કહે છે કે એઆઈ દ્વારા ઓડિયો ક્લિપ બનાવવામાં આવી છે. આ મામલે જિગીશાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી જોઈએ. ઓડિયો ક્લિપ કોના દ્વારા વાયરલ કરવામાં આવી તેવી પર તપાસ થવી જોઈએ. ચોખ્ખું દેખાઈ આવે છે કે ભાઈ આ શેના માટે વિડીયો ક્લિપ બનાવી છે અને શા માટે શેર થઈ છે. ત્રીજી વસ્તુ કે જ્યારે વિડીયો ક્લિપમાં જે રોલ છે જિગીશાબેનનો, એ જિગીશાબેન એવું કહે છે કે એઆઈ ક્રિએટેડ છે. બની શકે એઆઈની દુનિયા છે, કદાચ એઆઈ ક્રિએટેડ હોય તો આ બાબતે જિગીશાબેને આગળ વધી અને લીગલી રીતે આગળ વધવું જોઈએ કે ભાઈ કોના કહેવાથી, શું કામ, શા માટે અને પર્ટિક્યુલર નરેશભાઈ પટેલ માટે આ ઓડિયો ક્લિપ શા માટે બનાવવામાં આવી છે. તો આ બાબત જિગીશાબેને આગળ વધી અને એના મૂળ સુધી જવું જોઈએ.